જય જિનેન્દ્ર. મારું નામ નિકુંજ ચુનીલાલ નિસર, ગામ લાકડિયા. મારો સન હર્ષિલ નિકુંજ નિસર સોનગઢ રત્નાશ્રમમાં ભણે છે. મારો છોકરો અહીંયા આવવા માટે પહેલાં તૈયાર નહોતો. એણે મને એક કમિટમેન્ટ કર્યું હતું કે પપ્પા હું 1 વર્ષ ટ્રાય કરીશ, એના પછી મને ફાવશે તો હું આગળ અહીંયા ભણીશ. વિધિન 6 મંથમાં એણે એક સ્ટેટમેન્ટ આપ્યું ફોન પર કે પપ્પા હું હવે 10th સ્ટેન્ડર્ડ સુધી હું અહીંયા જ રહીશ, હું મુંબઈ ભણવા માટે નથી આવવાનો. આ વાત સાંભળીને થોડુંક અમે લોકો બહુ અંદરથી ઇમોશનલ થઈ ગયા હતા. 2 મિનિટ માટે અમે રડ્યા પણ હતા. પણ અહીંયા આવીને જે એનામાં ગ્રોથ જોયો છે ને, ટોટલી ડિફરન્ટ. એને જે હિસાબે ત્યાં મુંબઈમાં રહીને એને આખો દિવસ ખાલી રમવા માટે જોઈતું હતું, એના ફ્રેન્ડ સર્કલ જોઈતા હતા, અને ઘરે જમવાનું તો ના બરાબર. અને એને ફાસ્ટફૂડનો બહુ જ શોખ આજે પણ છે. પણ એમાં જે ચેન્જીસ આવ્યા છે ને એને જોઈને તો હવે લાગતું નથી કે એને ફાસ્ટફૂડના નામથી પણ એને હોટલમાં જવું ગમશે. એનું ગ્રોથ જોઈને આજની ડેટમાં હું એમ કહેવા માગું છું કે આગળ આ ઇન્ટરવ્યૂ જે પણ જોશે કે પોતાના છોકરાને અહીંયા લઈ આવો તમે, અને એટલીસ્ટ કંઈ નહીં તો 1 વર્ષ માટે એને મૂકો તો તમને ખબર પડશે કે અહીંયાનું રિવ્યૂ શું છે. મૂકશો તો ખબર પડશે, અને તમારા છોકરામાં જે સંસ્કાર અને જે ડિસિપ્લિન આવશે એનું કોઈ કે ને શબ્દ જ નથી એનું કોઈ. આજે બધા લોકો પોતાના છોકરાને એક હાઈ સ્ટેન્ડર્ડમાં મોકલવા માંગે છે કે અમારા છોકરા આમ, અમારા છોકરા અહીંયા જાય છે, પોતાના છોકરાને ઉપર બતાવે છે. એક સપનું છે ખાલી. આ બધું સપનું છે, હકીકત નથી. પ્રેક્ટિકલ છોકરાઓને ક્યાંક શું કરવા મળે છે ને એ અહીંયા તમને કરવા મળશે. અને મારી વિનંતી છે, થાય તો અહીંયા તમે ખાલી વિઝિટ મારવા માટે આવો. તમે વિઝિટ મારવા આવશો તો ઓટોમેટિકલી તમે ઇમ્પ્રેસ થશો. અહીંયાની જે સિસ્ટમ છે, ટીચર્સની જે કેર કરવાની સિસ્ટમ છે, ભણાવવાની સિસ્ટમ છે, પ્રેક્ટિકલ સિસ્ટમ છે, એ જોઈને જ તમને બહુ મજા આવશે અહીંયા. આ મારો છોકરો હર્ષિલ છે. જય જિનેન્દ્ર. મારું નામ હર્ષિલ નિકુંજ નિસર છે. હું અહીંયા 7મી ધોરણમાં ભણું છું. અહીંયાનું એક્સપિરિયન્સ જે છે મારું એ બહુ સરસ છે. જે ઘરે મારી જે રમવાની ટેવ હતી વધારે એ અહીંયા પણ છે જ, પણ જે એક્ટિવિટીઝમાં હું વધ્યો છું, જેમ કે સ્ટડીઝ, હું ત્યાં ટોપ કંઈ આવતો નહોતો. અહીંયા કન્ટિન્યુ છું. યુનિટ 1, યુનિટ 2, ટર્મિનલ 3માં ટોપમાં આવ્યો છું. આ વખતે મને અહીંયા ધાર્મિકના પ્રાઇઝ મળ્યો છે. પછી મારું જે થાળી બોલ અહીંયાની જે એક્ટિવિટી છે સારું છે. પછી ફૂટબોલમાં મારું ગોલકીપિંગનું એ પણ સારું છે. આ તમે 2 વાર બહાર પણ ગયો છું. પછી યોગામાં છે ને મારું છે કેપ્ટન છું, પણ ઇમ્પ્રેશન પણ સારી છે. નેક્સ્ટ યર અમે જે ખેલ મહાકુંભ છે એમાં પણ જવાનું છું બહાર. યોગામાં પણ એમ બહુ મજા જ આવે છે. જે પ્રેક્ટિસ કરવા મળે છે અને જે સરનો જે યોગામાં સપોર્ટ છે એ કંઈક વધારે જ છે. અને મેઇન મલકમમાં પણ બહુ ઇન્ટરેસ્ટ છે. યોગામાં છે, બેઉ એકસાથે થઈ નથી શકતું, પણ ટ્રાય કરું છું બેઉ. અને બીજું કે અહીંયા જે મ્યુઝિક છે, મ્યુઝિક પણ બહુ જ ગમે છે મને. રિધમિસ્ટ મને બહુ ગમે છે, એટલે અહીંયા નેક્સ્ટ યર ટ્રાય કર્યું છે તબલામાં. બીજું કે અહીંયાનું જે સિસ્ટમ છે રહેન રમવાનું, સરનું જે રહેવાનું, એ જે મુંબઈમાં જે કેર મળે છે ને ભણવામાં, કે હાલો તમે સ્કૂલમાં આવ્યા, ભણેલું જાઓ ભલે. જે અહીંયા જે એક્ટિવિટીઝ છે, સ્કૂલમાં પણ એક્ટિવિટીઝ છે, ત્યાં કોઈ એક લેબ નથી હોતો. અહીંયા બધા સબ્જેક્ટના પણ લેબ છે. આર્ટનો લેબ, મેથ્સનો લેબ, સાયન્સનો લેબ, એક્સેટ્રા. અને પ્લસ જે ત્યાં આટલી ફીસ લઈને ભણાવવામાં નહોતું આવતું સ્માર્ટ બોર્ડ, જે ત્યાં સ્માર્ટ બોર્ડમાં ભણાવવા નહોતું આવતું ને, અહીંયા જે ભણાવવામાં આવે છે ને સ્માર્ટ બોર્ડમાં, એઝ પર જે સમજો કે જે સ્માર્ટ બોર્ડ છે, કમ્પ્યુટરિક્સ છે, એ ત્યાં આટલી ફીસ આપવામાં નથી થતું જે અહીંયા ફ્રીમાં આપવામાં આવે છે. તો મારી તો આ જ વિનંતી છે, જે અહીંયા ભણવામાં આવે છે ને એ બહુ જ સરસ છે.
તો તમે આવો ને એકવાર ટ્રાય તો કરો, હું સાચે કહું છું, ઇટ્સ નાઇસ.